ડેમ અત્યારે ફૂલ ભરેલો છે અમારે, અને અત્યારે ડેમ ફૂલ ભરેલો છે અને ચોમાસામાં હો વરસાદ ડબલ પડ્યો છે, એટલા માટે અમારી ખેતી ચોમાસામાં હો નિષ્ફળ જશે. અને અત્યારે ડેમ ફૂલ ભરેલો છે અને એક ડેમવાળા પાણી નહીં છોડતા, એટલા માટે હજુ અમારી ખેતી 2 મહિના 1.5 મહિનો લેટ થવા બાજી રહી છે. અત્યારે તાત્કાલિક છોડો પાણી અને ખેડૂતોને પાણી આપો, એ અમારી માંગ છે. કેનાલો કેવી છે? કેનલો બધી સાફ ઝાડવા બધા એમ તેમ પડી રહ્યા છે, અંદર ઉગી રહ્યા છે, બધું સાફ કરવા પડે. અને જે ડુંગરનું પાણી અંદર આવ્યું છે એ કેનલમાં પાણી ગયું, એટલે કેનલો અમુક જગ્યાએ તૂટી ગયેલી છે. શું પરિસ્થિતિ ખેડૂતોને તે પરિસ્થિતિ બહુ એમ કહેવાય તો બહુ ખરાબ પરિસ્થિતિ છે ખેડૂતની. અત્યારે પાણી નહીં, પછી ઉનાળામાં જે શિયાળાનું ઋતુ જાય છે અને પછી પાણી છોડે એને શું કરું? ભૂખ લાગે ને સમયે ભોજન મળે તો ભૂખ માટે, વગર સમયે ભોજન મળે તો શું કરવાનું? આ અમલવાડ ગામ છે જ્યાં જાની સરોવર ડેમ આવેલું છે, જે અત્યારે સલોસલ ભરીને છલકાઈ રહ્યું છે પાણી, પણ અત્યાર સુધી પાણી છોડવામાં નથી આવી રહ્યું. અને જે ખેડૂતોને શિયાળાનો પાક લેવા માટે જે પાણી છોડવામાં આવે તે અત્યાર સુધી છોડ્યું નથી. અને જે કેનલો છે તે કેનલો સરખી રીતે સાફ નથી કરવામાં આવી, અને 65 લાખનું જેવું કામ કરવામાં આવ્યું છે તે સરખી રીતે થયું નથી. તો અમારી સરકાર પાસે એ માંગ છે કે જે કામ અમારા ગામમાં કરવામાં, તળાવમાં જે કરવામાં આવે તે તાત્કાલિક ધોરણે અમારે ખેડૂતોને જે પાણી મળવું જોઈએ તે મળી શકે. છોટાઉદેપુર જિલ્લાનું કમાડ તાલુકાનું છેવાડાનું ગામ અમલવાડ છે. અમલવાડ ગામે જાની તળાવ આવેલું છે, તેમાં સિંચાઈ વિભાગનું જે સંચાલન છે, સિંચાઈ વિભાગે ગત વર્ષે 60 લાખથી વધુનો ખર્ચો કર્યો, પરંતુ તે પાણીમાં વહી ગયો. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે કેનાલો બનાવવામાં આવેલી છે તે વર્ષોથી તૂટી ફૂટી ગયેલી છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો. 60 લાખ વાપર્યા તો ક્યાં વાપર્યા તે પણ સવાલ ઉઠે છે. આ ખેડૂતોના જણાવ્યા મુજબ આ જે કેનાલો છે, આ ખેડૂતો અહીંયા ઊભા છે, તેઓ જણાવી રહ્યા છે કે આ કેનાલો વર્ષોથી સાફ નથી થઈ. ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત છે, પાણી મળતું નથી. કેનાલો સફાઈ નથી થતી, તેના કારણે ખેતરો સુધી પાણી પહોંચતું નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયત પાસે જે સહભંડોળ છે તે કરોડો રૂપિયાનો હોય છે, ત્યારે ખેડૂતના હિત માટે જિલ્લા પંચાયત સહભંડોળની ગ્રાન્ટ ફાળવતી નથી. રાજ્ય સરકાર પૈસા ફાળવે છે તો સરખું આયોજન થતું નથી. આજે વર્ષો વીતી ગયા, આ ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી, ત્યારે તળાવ છલોછલ ભરેલું છે, પરંતુ ખેડૂતો તેને જોઈ રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે સિંચાઈના પાણીની જરૂરિયાત છે શિયાળાના સમયે, ત્યારે અહીંયા પાણી નથી મળતું ખેડૂતોને. કેનાલો બનાવી, તળાવ બનાવ્યા, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર.